જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 13માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 56 થી 61 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 14માં પ્રશ્ન નંબર 62 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 62નું વિધાન આ રીતનું છે. આલ્કાઇન સંયોજનોની પોલિમરાઇઝેશન પ્રક્રિયા સમજાવો. બોલો શું કરીશું આમાં? તો પહેલું તો આલ્કાઇન શબ્દમાંથી પ્રશ્નમાંથી જવાબ કાઢો. બોલો આલ્કાઇન તરીકે હું CH3 ટ્રિપલ બોન્ડ CH લઉં. આના બરોબર. હવે પોલિમરાઇઝેશન એટલે અસંખ્ય એના અસંખ્ય અણુઓ વચ્ચેની પ્રક્રિયા. બરોબર, એના અસંખ્ય અણુઓની પ્રક્રિયા. તો અહીંયા આપણે લખીશું પોલિમરાઇઝેશન. અહીંયા લખીશું પોલિમરાઇઝેશન. બોલો શું થશે? તો ધ્યાન રાખજો, આવા અસંખ્ય અણુ છે. બરોબર, તમને ખ્યાલ આવે એટલે હું આનું બંધારણ આ રીતે વર્ટિકલ દર્શાવીશ. બરોબર, તો આવા અસંખ્ય અણુ, આ પહેલો અણુ, પછી આ બીજો અણુ, પછી આ ત્રીજો અણુ, પછી આ ચોથો અણુ, એવી રીતે આ પાંચમો અણુ. બરોબર, તો આવા અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે શું થાય? તો બોલો હવે શું થશે? અહીંયા આ બધા જે અણુઓ છે, બરોબર, ઇથાઇનના અસંખ્ય અણુઓ છે, દરેકનો પાઇબંધ તૂટશે. એક એક પાઇબંધ તૂટશે. શું થશે? એક એક પાઇબંધ તૂટશે. બરોબર, એટલે જોજો, અહીંથી આ પાઇબંધ તૂટ્યો તો અહીંયા એક ઇલેક્ટ્રોન મુક્ત થયો, અહીંયા મુક્ત થયો, અહીંયા મુક્ત થયો, અહીંયા. તમે એને અહીંયા પણ દર્શાવી શકો. જોજો, આની જગ્યાએ આપણે બીજે ક્યાં દર્શાવી શકીએ? જ્યાં પાઇબંધ તૂટ્યો તો ત્યાં જ દર્શાવીએ. ચલો તો જોજો, અહીંયા. ઓકે, હવે શું થશે? તો જોજો, મેં તમને વારંવાર કહ્યું છે કે જે ઘરેથી છૂટાછેડા લીધા હોય ત્યાં ફરીથી જાન જોડીને જવાય નહીં. તો અહીંથી છૂટાછેડા લઈ લીધા છે આ બંધે. તો શું થશે? હવે એની પાસે બીજો ઓપ્શન છે, અહીંયા બંધ બનાવવાનો. જુઓ, અહીંથી આગળ. આપણે આને સાદું સ્વરૂપ આપીએ તો શું થાય? આને સાદું સ્વરૂપ આપીએ તો જોજો, અહીંયા થશે બંધ, પછી CH, પછી ડબલ બોન્ડ CH, પછી સિંગલ બોન્ડ, પછી CH, પછી પાછો CH, સિંગલ બોન્ડ, CH, ડબલ બોન્ડ, CH, સિંગલ બોન્ડ, CH, ડબલ બોન્ડ, CH, સિંગલ બોન્ડ, CH, ડબલ બોન્ડ, CH, અને પછી આગળ આ રીતે. તો એની અંદર આટલા ભાગનું જુઓ વારંવાર પુનરાવર્તન થાય છે. એની અંદર આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે. આને પોલીએસિટિલિન કહેવાય. શું કહેવાય? પોલીએસિટિલિન અથવા તો પોલીઇથાઇન. કેમ? તો આનું નામ એસિટિલિન અથવા ઇથાઇન છે. આનું નામ એસિટિલિન અથવા ઇથાઇન છે. બોલો કમ્પ્લીટ. તો આ થઈ આલ્કાઇન સંયોજનોની પોલિમરાઇઝેશન પ્રક્રિયા. કમ્પ્લીટ. હવે આમાં કશું જ છે નહીં, તમારે આટલું યાદ રાખીને લખી દેવાનું છે. તો જો લખાણમાં શું લખીશું? તો આલ્કાઇન સંયોજનો જુદી જુદી પરિસ્થિતિમાં નીચે પ્રમાણે, જોજો આ પહેલી રીત છે એની પોલિમરાઇઝેશનની. નીચે પ્રમાણે બે રીતે પોલિમરાઇઝેશન કરે છે. આ પહેલી રીત, એમાં શું થાય? તો આને રેખીય પોલિમરાઇઝેશન કહેવાય. આ સીધું રેખામાં જ પોલિમરાઇઝેશન થયું. તો ઇથાઇનનું યોગ્ય પરિસ્થિતિમાં રેખીય પોલિમરાઇઝેશન થવાથી આપણને પોલીએસિટિલિન અથવા તો પોલીઇથાઇન, બરોબર, પ્રાપ્ત થાય છે. જે ઊંચું આણ્વીય દળ અને CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH આવર્તનીય એકમ ધરાવતો પોલિમર અણુ છે. બરોબર, પતી ગયું. હવે આના ગુણધર્મોનો ઉપયોગો લખી નાખવાના છે.
તો ધ્યાન રાખજો, અનુકૂળ પરિસ્થિતિમાં પોલીઇન, હવે જોજો આને પોલીઇન પણ કહેવાય, ત્રીજું એક નામ છે પોલીઇન. કેમ પોલીઇન કહેવાય છે ભાઈ? તો અહીંયા જોજો પોલિમરાઇઝેશન થયા પછી એની અંદર દ્વિબંધ જ રહે છે, અને દ્વિબંધ માટે પ્રત્યય આપણો હતો ઇન, યાદ છે ને? તો પોલીઇન, તો અનુકૂળ પરિસ્થિતિમાં પોલીઇન અથવા તો પોલીએસિટિલિન અથવા તો પોલીઇથાઇન પોલિમર વિદ્યુત સુવાહક બને છે. આ રહ્યો વિદ્યુત સુવાહક બને છે. આથી એની પાતળી ફિલ્મ બનાવવામાં આવે છે. હવે એની વિદ્યુત સુવાહકતા ધાતુઓ કરતાં પણ વધારે હોય છે. કેવી? ધાતુઓ કરતાં પણ વધારે છે. ખાસ યાદ રાખજો, ચોક્કસ પરિસ્થિતિમાં આ પોલિમર વિદ્યુત સુવાહક બને છે અને એની વાહકતા કેવી હોય છે? ધાતુઓ કરતાં પણ વધારે હોય છે. આથી અને પાછું તે ધાતુઓ કરતાં વજનમાં હલકું છે, ધાતુઓ કરતાં વજનમાં હલકું છે, બરોબર? તો આટલા ગુણધર્મો, અને એના કારણે એ પાતળી ફિલ્મ, જોજો પટ્ટી બેટરી, એટલે આપણે જે મોબાઈલની અંદર જે બેટરી વાપરીએ છીએ એના ધ્રુવો બનાવવા માટે પટ્ટી જેવી બેટરી, એકદમ, હજુ મોબાઈલની બેટરી તો ઘણી જાડી છે, બરોબર? પેલો ફોલ્ડેબલ મોબાઈલ, મેં આ વસ્તુ તમને આગળ પણ કહી હતી કે આલ્કાઇન સંયોજનો કયા પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે છે. તેમાં હતું યોગશીલ પ્રક્રિયાઓ અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા. અને એમાં પોલિમરાઇઝેશનમાં મેં કહ્યું હતું કે પોલીએસિટિલિન બને. જે પોલીએસિટિલિન પેલા એકદમ ફોલ્ડેબલ મોબાઈલ આવે છે, બહુ મોંઘા હોય છે, પણ એની અંદર બેટરીના ઇલેક્ટ્રોડ એટલે કે ધ્રુવ બનાવવા માટે આ કામમાં આવે છે. તો આ પહેલું થયું રેખીય પોલિમરાઇઝેશન. હવે વાત કરીશું ચક્રીય પોલિમરાઇઝેશન. તો ધ્યાન અહીંયા રાખજો. તો બીજો પ્રકાર છે ચક્રીય પોલિમરાઇઝેશન. બોલો, ચક્રીય પોલિમરાઇઝેશનમાં શું થાય? તો ચક્રીય પોલિમરાઇઝેશનમાં અહીંયા ધ્યાન રાખજો, ઇથાઇનના 3 અણુ, તો હું અહીંયા આ રીતે લખીશ તમને ખ્યાલ આવે એ માટે. 3 અણુ હું એકદમ, તો ત્રિબંધ, પછી એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, પછી એવી રીતે અહીંયા ત્રિબંધ, એક હાઇડ્રોજન આ બાજુ, એક હાઇડ્રોજન ઉપર. જોજો 3 જ અણુ આવે આમાં, અને અહીંયા ત્રિબંધ, અને એક હાઇડ્રોજન અહીંયા, અને એક હાઇડ્રોજન અહીંયા. આવા 3 જ અણુ લઉં, એટલે કે આ 3 અણુઓનું રક્ત આમને, એટલે કે જોજો હવે આ ક્યારે થાય? તો ઇથાઇનને લાલ ચોળ ગરમ કરેલી લોખંડની પાઇપમાંથી 500°C એટલે કે 773 કેલ્વિન તાપમાને, 500°C અથવા તો સોરી 700 નહીં, અહીંયા 600°C આવશે, ભૂલ થઈ, 600°C તાપમાન અને 873 કેલ્વિન તાપમાને લાલ ચોળ ગરમ કરેલી, લાલ ચોળ એટલે રક્ત તપ્ત ગરમ કરેલી લોખંડની પાઇપમાંથી આપણે એસિટિલિનને એટલે કે ઇથાઇનને પસાર કરીએ તો એના 3 અણુઓનું આ રીતે ચક્રીય પોલિમરાઇઝેશન થાય. જોજો એમાં પણ આ ત્રણેયનો એક એક પાઇબંધ તૂટે. બોલો, ત્રણેયનો એક એક પાઇબંધ તૂટ્યો એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન મુક્ત થયો, હું અને અહીંયા દર્શાવીશ, અહીંયા મુક્ત થયો, અહીંયા દર્શાવીશ, એવી રીતે આ અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા. તો એમની વચ્ચે અહીંયા આ રીતે બંધ બનશે, આ રીતે બંધ બનશે. અને આ જે સંયોજન બન્યું એ સંયોજનને આપણે બેન્ઝીનના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? બેન્ઝીન, બરોબર? 6 કાર્બનનું ચક્ર, એકાંતરે પાઇબંધ અને દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન, બરોબર? આ એનું વિસ્તૃત બંધારણ થયું, પણ આને એનું બંધ રેખા બંધારણ કહેવાય. જોજો, ખાલી ચક્ર દોરી અને એકાંતરે પાઇબંધ દર્શાવીએ તો એને બંધ રેખા બંધારણ. તો અહીંયા આપણને બેન્ઝીન પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? બેન્ઝીન. બોલો, કમ્પ્લીટ. તો આ થઈ એની ચક્રીય પોલિમરાઇઝેશન. બોલો, ચક્રીય પોલિમરાઇઝેશનમાં તમને શું લખશો? તો એસિટિલિન અથવા ઇથાઇનને લાલ ચોળ ગરમ કરેલી લોખંડની પાઇપમાંથી 600°C એટલે કે 873 કેલ્વિન તાપમાને પસાર કરતા તેના 3 અણુઓનું ચક્રીય પોલિમરાઇઝેશન થઈ આપણને બેન્ઝીન પ્રાપ્ત થાય છે. હવે આ બેન્ઝીન ક્યાં કામમાં આવે છે? તો જો બેન્ઝીન એરોમેટિક સંયોજનોનું પાયાનું સંયોજન છે. એનું સૌથી પહેલું સાદામાં સાદું એરોમેટિક સંયોજન આર્યું છે. અને આની અંદરથી આપણે એકથી વધુ હાઇડ્રોજનનું બીજા કોઈ સમૂહ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન કરીએ ત્યારે આપણને બીજા એરોમેટિક સંયોજનો પ્રાપ્ત થાય જે રંગકો, ઔષધો વગેરેની બનાવટમાં ઉપયોગી છે. તો આટલું આમાં લખવાનું છે. હવે અહીંયા એક પરિવર્તન પૂછાય. બોલો, એક પરિવર્તન પૂછાય, અકાર્બનિકમાંથી કાર્બનિક સંયોજનનું પરિવર્તન છે. તમને એમ કે કેલ્શિયમ કાર્બોનેટમાંથી
બેન્ઝીન બનાવો. બોલો આવું પરિવર્તન પૂછાય તો ધ્યાન રાખજો. એના માટે પહેલું કેલ્શિયમ કાર્બોનેટ લઈએ. બોલો એને ગરમ કરીએ તો CaO પ્લસ શું થાય H2 અરે CO2 કમ્પ્લીટ. હવે આ CaOની કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો ફરીથી CaC2 પ્લસ CO પેદા થતો તો યાદ આવે છે, આગળ આવી ગઈ આ પ્રક્રિયા. તમને કહું કયો પ્રશ્ન નંબર હતો? તો આલ્કાઇનની બનાવટમાં પ્રશ્ન નંબર 54 છે. જુઓ પ્રશ્ન નંબર 54. હવે આ કેલ્શિયમ કાર્બાઇડનું પાણી સાથે પ્રક્રિયા કરીએ તો CaOH ટ્વાઇસ વત્તા જોજો CaOH ટ્વાઇસ અને આપણને એમાંથી નિપજ તરીકે શું પ્રાપ્ત થતું હતું? બોલો તો ઇથાઇન પ્રાપ્ત થતું હતું. HC ટ્રિપલ બોન્ડ CH આ વાયુ સ્વરૂપે છે એટલે આપણને વાયુમાં મળી જશે. હવે આના 3 અણુઓ લઈએ તો HC ટ્રિપલ બોન્ડ CH અહીંયા 3 જ લખવાના અને લખવાનું રક્ત તપ્ત લોખંડની પાઇપ. બોલો કેટલું તાપમાન? 600 °C અથવા 873 કેલ્વિન. બોલો શું બની ગયું? તો બેન્ઝીન. તો જો અકાર્બનિક આ અકાર્બનિક સંયોજન હતું એમાંથી આપણે એરોમેટિક કાર્બનિક સંયોજન બનાવ્યું. બરોબર. તો આવો MCQ પૂછાય, આવો પરિવર્તન પૂછાઈ શકે કે કેલ્શિયમ કાર્બોનેટમાંથી બેન્ઝીન બનાવો તો આપણે આ 4 સ્ટેપ લખવા પડે. ઓકે ચલો. તો એના પછી અહીંયા તમારો પ્રશ્ન નંબર 62 પૂરો થયો. હવે 63 હવે એક SQ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 38. કયું પોલિમર અનુકૂળ પરિસ્થિતિમાં ધાતુઓ કરતાં પણ વધુ સુવાહક તરીકે વર્તે છે? બોલો કયું? તો આનું રેખીય પોલિમરાઇઝેશન કરીએ ત્યારે પ્રાપ્ત થતું પોલીએસિટિલિન એ ધાતુઓ કરતાં પણ વધુ સુવાહક તરીકે વર્તે છે. પછી એલિફેટિક સંયોજનોને એરોમેટિક સંયોજનોમાં રૂપાંતરણ કઈ પ્રક્રિયા દ્વારા કરી શકાય? તો બોલો આ કેવું સંયોજન હતું? એલિફેટિક. આ એરોમેટિક. તો બોલો કઈ પ્રક્રિયા દ્વારા કરી શકાય? તો આલ્કાઇન સંયોજનોના ચક્રીય પોલિમરાઇઝેશન દ્વારા. બોલો 2 SQ થઈ ગયા. એલિફેટિકને એરોમેટિકમાં ફેરવવા હોય તો જે એલિફેટિક સંયોજન છે એને પહેલાં શેમાં ફેરવવું પડે? ઇથાઇનમાં. અને ઇથાઇનમાં ફેરવ્યા પછી એને રક્તતપ્ત લોખંડની પાઇપમાંથી 600 અથવા 873 કેલ્વિન તાપમાને પસાર કરીએ ત્યારે શું બની જાય? ઓકે. તો આ થઈ તમારી પ્રશ્ન નંબર 2 SQ અંદર આવી ગયા અને એક પરિવર્તન મેં ચલાવ્યું. બરોબર. હવે આગળ વધીશું પ્રશ્ન નંબર 63માં. તો પ્રશ્ન નંબર 63 જોજો ટૂંક નોંધ છે. એમાંથી એ ટૂંક નોંધ ક્યારે પૂછાય નહીં પણ એમાંથી ઘણા બધા SQ MCQ નીકળે. હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. બરોબર. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. બોલો આ ટૂંક નોંધમાં આપણે શરૂઆત ક્યાંથી કરીશું? તો ધ્યાન એ રાખજો. તમારા ઘરમાં તમને આંખે પાટો બાંધી દઈ અને આપણા રસોડામાં ફેરવવામાં આવે અને આપણા રસોડામાં રહેલા જુદા જુદા ખાદ્ય પદાર્થો વારાફરતી તમારા નાક આગળથી પસાર કરવામાં આવે. બોલો એ ખાદ્ય પદાર્થોમાંથી લગભગ 80% ખાદ્ય પદાર્થો તમે ઓળખી જ જશો સુગંધથી. જેમ કે તજ, લવિંગ, ઇલાયચી. બરાબર. જોજો આવી રીતે ચાય પત્તીની સ્મેલ જુદી હોય, ખાંડની સ્મેલ ખાંડની સ્મેલ આવે, તરત ખબર પડે. તો આ બધા જે સંયોજનો ધ્યાન રાખજો ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવે છે. જે કાર્બનિક સંયોજનો ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવે છે. સુગંધને લેટિન ભાષામાં એરોમા કહે છે. શું કહે છે? સુગંધને લેટિન ભાષામાં તો સુગંધ એટલે એરોમા. એના ઉપરથી સુગંધીદાર તો એને આપણે કહીએ છીએ એરોમેટિક. જોજો આ એરોમેટિક શબ્દ અહીંથી આવેલો છે, આ એરોમા શબ્દ ઉપરથી. તો બોલો આ ટૂંક નોંધમાં બેઝિક પરિચયમાં આપણે શું લખીશું? તો દૈનિક જીવનમાં વાપરવામાં આવતા ખાદ્ય પદાર્થો જેવા કે અજમો, લવિંગ, ઇલાયચી, બદામ વગેરેમાંથી પ્રાપ્ત થતા તેલ. હવે જોજો અમુક વસ્તુ એવી હોય કે સીધી સ્મેલ આવે અને કેટલાકમાંથી તેલ કાઢીએ. દાખલા તરીકે મગફળીના તેલની સુગંધ જુદી હોય, સૂર્યમુખીના તેલની સુગંધ જુદી હોય છે, કપાસિયાના તેલની સુગંધ જુદી હોય છે. બરાબર. તો વિશિષ્ટ સુગંધ ધરાવતા હોય છે. હવે ગ્રીક ભાષામાં, ગ્રીક એટલે લેટિન કે બરાબર,
સુગંધને એરોમા કહેવામાં આવે છે. સુગંધને એરોમા કહેવામાં આવે છે. આથી વિશિષ્ટ સુગંધ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોને એરોમેટિક હાઇડ્રોકાર્બન અથવા એરિન. જોજો, એરોમા ઉપરથી એરોમેટિક પણ શબ્દ લીધો છે અને એરિન શબ્દ પણ લીધો છે. તો એરોમેટિક અને એરિન એક જ વસ્તુ થઈ. એરોમેટિક અને એરિન એક જ વસ્તુ થઈ. બરોબર. હવે તો પહેલો આપણે પરિચય આપી દીધો કે વિવિધ ખાદ્ય પદાર્થોમાંથી કાઢવામાં આવેલા તેલ વિશિષ્ટ પ્રકારની સુગંધ ધરાવતા હોય છે. આ સુગંધમાં એરોમા, ગ્રીક ભાષામાં એરોમા કહે છે અને તેથી આવી સુગંધ માટે જવાબદાર કાર્બનિક સંયોજનોને એરોમેટિક કાર્બનિક સંયોજનો અથવા તો એરિન સંયોજનો કહે છે. ચલો એના પછી આગળ જોઈએ તો મોટા ભાગના એરોમેટિક સંયોજનોમાં બેન્ઝીન ચક્ર આવેલું હોય છે. એના બંધારણમાં સંયોજનોના બંધારણમાં બેન્ઝીન ચક્ર આવેલું હોય છે. બોલો કમ્પ્લીટ. તો શું થશે અહીંયા? આથી બેન્ઝીન વલયયુક્ત, જોજો હવે અહીંથી એરોમેટિક સંયોજનોની વ્યાખ્યા આવે છે જે મેં તમને આગળ વર્ગીકરણમાં સમજાવી હતી. તો હવે હું લખું છું, આથી બેન્ઝીનયુક્ત સમતલીય ચક્રીય, જોજો અહીંયા એક શબ્દ વધારું છું, સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો હાઇડ્રોકાર્બન સંયોજનોની, સોરી અહીંયા જોજો શબ્દોની મારામારી છે, ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોની સમાનધર્મી શ્રેણી એટલે બરોબર, સમાનધર્મી શ્રેણી એટલે કે જેમના ગુણધર્મોમાં સામ્યતા છે. સમાનધર્મી શ્રેણીના સભ્યોનું સામાન્ય સૂત્ર અથવા તો સભ્યોને CnH2n-6m સામાન્ય સૂત્ર વડે દર્શાવી શકાય છે. જ્યાં n એટલે કાર્બન પરમાણુની સંખ્યા અને m એટલે બેન્ઝીન ચક્રની સંખ્યા. તો તેવા સંયોજનોને શું કહે છે? એરોમેટિક. જોજો અહીંયા હું એક એરોમેટિકના પાછા બે પ્રકાર હતા, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. તો બેન્ઝેનોઇડ પ્રકારના એરોમેટિક સંયોજનો કહે છે. બોલો કમ્પ્લીટ. ક્લિયર? ખબર પડી ગઈ? મોટાભાગના એરોમેટિક સંયોજનોના બંધારણમાં બેન્ઝીન ચક્ર આવેલું હોય છે. બેન્ઝીનયુક્ત સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોની સમાનધર્મી શ્રેણીના સભ્યોને CnH2n-6m સામાન્ય સૂત્ર વડે દર્શાવી શકાય છે, જ્યાં n કાર્બન પરમાણુની સંખ્યા અને m એ બેન્ઝીન ચક્રની સંખ્યા હોય. તો એટલે કે આવું આ સૂત્રનું પાલન કરતા હોય તો તેમને બેન્ઝેનોઇડ પ્રકારના એરોમેટિક સંયોજનો કહે છે. હવે ધ્યાન રાખજો આના લક્ષણો. તો બોલો, બેન્ઝેનોઇડ પ્રકારના એરોમેટિક સંયોજનોમાં બોલો શું આવેલું છે? બેન્ઝીન વલય એટલે કે બેન્ઝીન ચક્ર. બોલો અસંતૃપ્ત હોય છે. કેમ? તો આપણે એનું બંધારણ જોઈએ. બોલો બેન્ઝીન વલય આવું થાય. એકાંતરે 3 પાઇબંધ છે અને પાઇબંધ એ શેની નિશાની છે? અપૂરતા ઇલેક્ટ્રોનની. આપણને ખબર છે જ્યારે પૂરતા ઇલેક્ટ્રોન ન મળે ત્યારે એ પાઇબંધ બને. તો એ અસંતૃપ્ત કહેવાય, એની ભૂખ સંતોષાયેલી નથી. તો અસંતૃપ્ત હોય છે, તેમ છતાં એરોમેટિક
સંયોજનો બોલો શું કરે છે? સંયોજનોની મોટા ભાગની પ્રક્રિયાઓમાં બેન્ઝીન વલયની અસંતૃપ્તતા જળવાઈ રહે છે. અસંતૃપ્તતા જળવાઈ રહે છે. એટલે જો આ શબ્દનો અર્થ સમજો કે બેન્ઝીનની મોટાભાગની પ્રક્રિયાઓમાં એના પાઇબંધ તૂટતા નથી. મોટાભાગની પ્રક્રિયાઓમાં એ પાઇપ અસંતૃપ્ત છે તો સૌથી પહેલાં તો યોક્સિલ પ્રક્રિયા દર્શાવવું જોઈએ, પણ બેન્ઝીન યોક્સિલ પ્રક્રિયા એટલે કે એના પાઇબંધ તૂટતા નથી. હવે જોજો અહીંયા આગળ આપણે વાત કરી લીધી છે કે જે એરોમેટિક સંયોજનોમાં બેન્ઝીન ચક્ર આવતું હોય તેને બેન્ઝેનોઇડ પ્રકારના અને બેન્ઝીન ચક્ર ન આવતું હોય તેને નોન બેન્ઝેનોઇડ પ્રકારના એરોમેટિક સંયોજનો કહે છે. હવે આપણે કેટલાક બેન્ઝીન જોજો કેટલાક એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાં બંધારણમાં બેન્ઝીન વલયના બદલે 6 થી વધુ કાર્બન પરમાણુ ધરાવતું અસંતૃપ્ત વલય પણ આવેલું હોય છે. અસંતૃપ્ત વલય પણ આવેલું હોય છે. અને કેટલાક બેન્ઝેનોઇડ વર્ગના એરોમેટિક સંયોજનોના ઉદાહરણ નીચે પ્રમાણે છે. તો એ ઉદાહરણોના આકૃતિ એનું બંધારણ તમારે જોઈને એને યાદ રાખવાના છે. જોજો હવે હું તમને સરળ મેથડ આપું તો એક જ બેન્ઝીન ચક્ર હોય તો બેન્ઝીન જ કહેવાય. 2 બેન્ઝીન ચક્ર સાથે જોડાયા હોય તો એને નેપ્થેલિન કહેવાય. 3 લાઇનમાં જોડાયેલા હોય તો એને એન્થ્રેસીન કહેવાય. 4 જોડાયેલા હોય તો નેપ્થાસીન કહેવાય. ચલો આપણે દોરી કાઢીએ એટલે તમને એ પણ ઇઝી પડે એવું કંઈક કરીએ. જોજો એક જ બેન્ઝીન વલય હોય એટલે કે એક જ ચક્ર છે તો એને આપણે શું કહીએ છીએ? બેન્ઝીન. આને આપણે બેન્ઝીન કહીએ છીએ. હવે આવા 2 ચક્રો એકબીજા સાથે જોડાયેલા હોય અને એમાં એકાંતરે પાઇબંધ હોય. જોજો આમાં એકાંતરે પાઇબંધનું ગોઠવતા શીખજો. તો અહીંયા દોર્યો તો આનાથી એકાંતરે એટલે અહીંયા આવે ને અહીંયા આવે. જુઓ એમાં પણ તો આને કહેવાય નેપ્થેલિન. શું કહેવાય છે? નેપ્થેલિન. એટલે આપણા ઘરની અંદર જે વોર્ડરોબની અંદર પેલી સફેદ કલરની ગોળીઓ મૂકીએ છીએ ને આ ઉર્ધ્વપાતિક પદાર્થ છે. આ ઘન અવસ્થા ધરાવે છે. પછી ત્રીજા નંબરે આવા 3 બેન્ઝીન ચક્ર એકબીજા સાથે જોડાયેલા હોય તો એમાં પણ પાઇબંધ દોરતા શીખજો. અને હું દોરું છું એ રીતે જ દોરજો, નહીંતર બેન્ઝીનને પોલિયોના ટીપા પીવડાવવા પડશે. બોલો આ જોડી દેવાનું. બોલો અહીંયા આમ થયું. હવે એના એકાંતરે અહીંયા અને એના એકાંતરે અહીંયા. બોલો આનું નામ શું થાય? તો એન્થ્રેસીન. આનું નામ. ચલો એના પછી આવા 4 વલય જોડાયેલા હોય તો 1 2 3 4 અને 5 લાઈન દોરવાની. ઉપર ટોપી પહેરાવાની બધાને અને નીચે ખાડો કરી દેવાનો. આમાં પણ પાઇબંધ પહેલામાં ચક્રમાં 3 પછી બધામાં 2 આ રીતે. બોલો આને શું કહેવાય? તો નેપ્થાસીન કહેવાય છે. નેપ્થાસીન. ચલો એના પછી 3 વલયનું ચક્ર હોય પણ એક ચક્ર સહેજ ચલિત થયેલું હોય એટલે આપણે એને બંધારણ પહેલું 2 વલયનું દોરવાનું, પછી અહીંથી ત્રીજું વલય ઉપર ચડી ગયેલું ખભે બેઠેલું. તો જોજો આમાં પણ એ આ રીતે થશે. તો આનું નામ છે ફિનાન્થ્રીન. શું છે? ફિનાન્થ્રીન. હવે આ બધા બંધારણો તમારે એટલા માટે યાદ રાખવાના છે કે એમાં પાઇબંધની સંખ્યા અથવા તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછાય છે. ચલો એવી રીતે હવે જો હું જગ્યા નથી એટલે નેપ્થાસીનને કેન્સલ કરી એમાંથી હું 1,2 બેન્ઝ એન્થ્રેસીન બનાવું તો સીધું હોય તો શું હતું એ? બોલો ફિનાન્થ્રીન હતું. સોરી નેપ્થાસીન હતું, પણ એક વલય ઉપર જતું રહે આ રીતે. તો એને 1,2 બેન્ઝ જોજો એટલે કે આ પહેલો કાર્બન બીજો કાર્બન એની સાથે બેન્ઝીન ચક્ર. આનું નામ શું છે? એન્થ્રેસીન. તો આ બેન્ઝીન અહીંયા જોડાયું તો આ અહીંયા લખવાનું 1,2 બેન્ઝ એન્થ્રેસીન. શું લખવાનું? 1,2 બેન્ઝ એન્થ્રેસીન. ચલો એવી રીતે અહીંયા બીજું ફિનાઇલ ચક્ર જોડાય તો જોજો અહીંયા જોડાઈ જાય તો પેલી બાજુ ઉપર ચડ્યું એમ અહીંયા નીચે આવ્યું તો હવે શું થશે? તો એમાં જોજો નંબર આપતા શીખજો. 1 2 3 4 પછી ત્યાં સુધી આપી દીધા. પછી આ છેડેથી આપવાના 5 6 7 8 પછી 9 અને 10. અહીંયા કાર્બન નંબર આપતા શીખવાનું છે. અહીંથી 3 4 પછી અહીંથી 5 6 7 8 પછી 9 અને 10. તો બોલો અહીંયા શું થશે? તો 1 2 5 6 ડાયબેન્ઝ. આ 2 બેન્ઝીન જોડાયા.
એક બેન્ઝીન આ અને અંદરનું તો શું છે એન્થ્રેસીન જ છે, અંદરનું શું છે એન્થ્રેસીન છે. ઓકે, તો 1 2 5 6 ડાયબેન્ઝ એન્થ્રેસીન. એ સિવાય બીજા કેટલાક પાછળ આપેલા છે. તો હવે જોજો, હવે 3 વાળાનું પૂરું થયું, આપણે 4 વાળાનું કરીએ. તો 4માં ધ્યાન અહીંયા રાખજો, આ રીતે બે ચક્ર જોડવાયેલા હોય, આમ ઉપર નીચે. તો જોજો આમાં અહીંયા છે એટલે તમારે અહીંયા દર્શાવવું પડે અને અહીંયા દર્શાવવું પડે, પછી અહીંયા છે એટલે અહીંયા દર્શાવવું પડે. ખબર પડી? આ દ્વિબંધ દર્શાવતા શીખજો. બોલો આનું નામ શું છે? તો આનું નામ છે પાયરીન. આનું નામ પાયરીન છે. એવી રીતે એક ચક્ર અહીંયા પાછું વધે તો બોલો આનું નામ શું થશે? તો એનું નામ થાય છે 3,4 બેન્ઝપાયરીન. કેમ? તો અહીંયા નંબર ક્યાંથી આપવાનો? બોલો નંબર ક્યાંથી આપવાનો છે? તો નંબર અહીંથી આપવાના 1 2, પછી જોજો આ 3 4, હું પાયરીનમાં નંબર આપું છું, પછી 5, પછી 6 7 8 9 10 11 12 13 અને 14. ખબર પડી? આમ ચક્રમાં જવાનું છે, અહીંથી નંબર. હવે જોજો આ જ બંધારણ હું આ રીતે પણ દોરી શકું. ભાઈ તમને એમ થાય કે સાહેબ આમાં કેમ એન્ટી ક્લોકવાઇઝ નંબર આપ્યા? તો આ બંધારણ આવું પણ હોય જ ને. બોલો આ એ જ બંધારણ થયું એ જ બંધારણ. તો આપણે અહીંથી નંબર આપ્યા ક્લોકવાઇઝ 1 2, પછી 3 4 5 6 7 8 9 10 11 12, સોરી વચ્ચે એક રહી ગયો ને, 11 12, અરે અહીંયા 1 2 3 4 5 6 7 બરાબર 8 9, પછી બોલો હા અહીંયા રહી ગયો 10 11, પછી 12 13 14 અને આ વચ્ચેવાળો 15 ના 16. આ રીતે નંબર અપાય. આમાંથી એમસીક્યુ પૂછાય કે બોલો આમાંથી કયા કાર્બન સાથે ક્યારે પણ વિસ્થાપન શક્ય નથી? તો 15 16 ઉપર, કારણ કે વચ્ચે ગોઠવાયેલા છે. કેરીના ઢગલામાં વચ્ચે રહેલી કેરી એકદમ સલામત હોય. તો બોલો એમાંય ફરીથી અહીંયા કયા કાર્બન ઉપર આવ્યું? 1 2 3 4 બરાબર. તો એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા જો હવે હું બેન્ઝીન જોડું, અહીંયા એક ચક્ર બેન્ઝીનનું જોડી દઉં તો બોલો આ સંયોજન થઈ ગયું. એટલે ત્યાં ત્રીજા અને ચોથા કાર્બન ઉપર બેન્ઝીન જોડાયું છે. એટલે જોજો આટલે સુધી નામ હતું, આટલાનું નામ હતું પાયરીન. બોલો આનું નામ શું લખાય? 3,4 બેન્ઝપાયરીન. 3,4 બેન્ઝપાયરીન. બોલો કમ્પ્લીટ. તો હવે એવી રીતે 9 10 ડાયમિથાઇલ 1,2 બેન્ઝ એન્થ્રેસીન એ તમારે યાદ રાખવાનું છે. અને પેલું 3 મિથાઇલ ક્લેન્થ્રીન એ પણ યાદ રાખવાનું. અને બે બેન્ઝીન આ રીતે જોડાયેલા હોય એક જ બંધથી, વચ્ચે કાર્બન બંધથી, તો એને ડાયફિનાઇલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડાયફિનાઇલ અથવા બાયફિનાઇલ, બે કહે છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 63 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 64 જે હું ચલાવવાનો નથી, એમાંથી તમારે શું કરવાનું છે? તો એ જોજો, મેં પહેલાં કહ્યું હતું કે એરોમેટિક સંયોજનોનું નામકરણ કરવામાં આવતું નથી. 12મા પાઠમાં આપણે આવી ગયું હતું. અને એમના જે સામાન્ય નામ અથવા તો પ્રચલિત નામ છે એમને જ IUPAC નામ તરીકે સ્વીકાર્યા છે. તો તમને મેં કોષ્ટકમાં એ વખતે બધા ચલાયા હતા નામકરણમાં, 12મા પાઠમાં 3જા 4થા લેક્ચરમાં. એ જ બધા અહીંયા ફરીથી રિપીટ થાય છે. તો બરાબર. તો અહીંયા હવે જો એકદમ ઇઝી છે. આપણે આપણા જે પહેલાં તો 16 સમૂહો છે ને એને જ લઈ લઈએ. તો પ્રશ્ન નંબર 64, બોલો આનું નામ શું? તો આપણને ખબર છે બેન્ઝીન, બરાબર. પણ એની ઉપર COOH જોડાય તો બેન્ઝીન પ્લસ ઓઇક એસિડ. હવે જોજો એ સ્વીકારેલું IUPAC નામ છે. મેં એ વખતે કહ્યું હતું વાસ્તવમાં જો આનું નામકરણ કરવા જઈએ તો બેન્ઝોઇક એસિડ ખોટું નામ થાય, કારણ કે બેન્ઝીનમાં 6 કાર્બન છે. તો આમાં તો 7 કાર્બન થાય, 1 2 3 4 5 6. એટલે આના બે IUPAC નામ છે, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અને બીજું બેન્ઝોઇક એસિડ. બરોબર. આ સ્વીકારેલું IUPAC નામ છે
જ્યારે આ સિસ્ટેમેટિક IUPAC નામ છે, સિસ્ટેમેટિક IUPAC નામ છે, બરોબર. ચલો એના પછી તો એ આખું તમારે જોઈ લેવાનું છે. એકદમ જે ના આવડે એ મને પૂછજો, હું તમને સમજાવીશ. બાકી તમારે યાદ જ રાખવાનું છે કે આનું નામ બેન્ઝીન છે, આનું નામ બેન્ઝીન છે. કમ્પ્લેટ, ક્લિયર. તો એ પ્રશ્ન મારે કંઈ ચલાવવાનો બહુ રહેતો નથી. તમારે એ પ્રશ્નમાં જેટલા પણ બંધારણો છે બધા જ શાંતિથી વિચારવાના છે. આપણે IUPAC નામકરણના નિયમો ભણી ગયા છીએ. હવે આ નહીં આવડતું હોય ને, સમજ્યા, તો ઘણું બધું નહીં આવડે. એટલે આ બધા છે ને મેં ચોપડીમાં નથી ભાઈ, આ બધું જોજો. પણ આ બહુ મહત્ત્વનું છે, આ તમારે યાદ રાખવાનું જ છે. હું જનરલી જોજો ગોખવાનો વિરોધી માણસ છું, ગોખવાની હંમેશા ના પાડું છું. પણ તેમ છતાં કોઈ વસ્તુ એવી આવે કે જેને આપણે ગોખ્યા વગર ચાલે નહીં, તો એમાંની આ વસ્તુઓ છે, ધ્યાન રાખજો, એમાંની આ વસ્તુઓ છે. તો 64મો પ્રશ્ન આખો ઈમાનદારીથી તૈયાર કરજો તો જ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડશે. ઓકે, ચલો એના પછી S40 જોઈએ. પ્રશ્ન નંબર S40, પ્રશ્ન નંબર S40 જોઈએ. તો ત્યાં આપણને એવું કીધું છે બેન્ઝીનની પ્રાપ્તિ જણાવો. ધ્યાન રાખજો. તો સૌ પ્રથમ જોજો પ્રશ્ન નંબર S40 યાદ રાખજો, બેન્ઝીનની પ્રાપ્તિ જણાવો. બોલો બેન્ઝીનની પ્રાપ્તિમાં શું આવશે? તો પહેલું ઈસવીસન 1925 અને બીજું એના 20 વર્ષ પછી 1945. તો 1925માં માઇકલ ફેરાડે, જોજો ભાઈ, આ માઇકલ ફેરાડે છે ને મહાન વૈજ્ઞાનિક હતા. એમને ફિઝિક્સમાંય સંશોધન કર્યું, કેમેસ્ટ્રીમાંય કર્યું, બાયોલોજીમાંય કર્યું છે, બરોબર. તો માઇકલ ફેરાડે શેમાંથી? તો જ્યોતવાયુમાંથી બેન્ઝીન મેળવ્યું હતું. જ્યોતવાયુમાંથી બેન્ઝીન મેળવ્યું હતું. ત્યારબાદ 1945માં ઓગસ્ટ હોફમેન, બોલો એમણે શું કર્યું હતું? તો એમને કોલ્ટારના જલવિચ્છેદક નિસ્યંદન દ્વારા બેન્ઝીન મેળવ્યું હતું. તો આપણને સૌ પ્રથમ બેન્ઝીન આ બે રીતે પ્રાપ્ત થયું હતું. હવે જોજો જ્યોતવાયુમાંથી બેન્ઝીન મેળવવાની રીત આપણે ઘરે પણ કરી શકીએ. જ્યોતવાયુમાંથી બેન્ઝીન મેળવવાની રીત આપણે ઘરે પણ કરી શકીએ. એના માટે એક પ્રયોગ કરવો પડે. જ્યારે કદાચ તમે ઓફલાઈન આ લેક્ચર ભણવાનું આવે તો તમે આવો ને તો ઘરેથી એક મીણબત્તી, અને અહીંયા હું બતાવીશ તો તમને બહુ ખ્યાલ નહીં આવે, એટલે બરાબર. અહીંયા હું બતાવીશ તો બહુ ખબર નહીં પડે, ફિઝિકલી વધારે ખબર પડે. અથવા તમે ઘરે પ્રયોગ કરી શકો. શું કરવાનું? એક મીણબત્તી લેવાની, બરાબર. એ મીણબત્તીને સળગાવવાની. એની જ્યોત એકદમ પરફેક્ટ સ્થિર થઈ જાય, એટલે શરૂઆતમાં જો ધીમી ધીમી સળગવાનું શરૂ થાય, પણ 1-2 મિનિટ પછી એકદમ સ્થિર થઈ જાય, ત્યારે એને બુઝવી દેવાની. જોજો એને આપણે બુઝવી દઈએ તો અહીંથી સફેદ ધુમાડો નીકળશે. શું નીકળશે? ધુમાડો. એ સફેદ ધુમાડામાં તમે અહીંયા દિવાસળી સળગાવશો તો આ જ્યોત ફરી સળગી જાય છે. કેમ? તો આ જ્યોતવાયુ હતો અને જ્યોતવાયુમાં બેન્ઝીન છે અને બેન્ઝીન દહનશીલ છે. એ બેન્ઝીન દહનશીલ છે એટલે તમે જોજો વાટ ઉપર નથી, તરત જ એ ધુમાડો નીકળતો હોય, અહીંયા આને ઠંડી નહીં પડવા દેવાની વાટને. જે એક હાથમાં માચીસ રાખીને ફૂંક મારવાની, ઉડી ગયું, બુઝાઈ ગયું. પછી જે સફેદ ધુમાડો નીકળે છે એ ધુમાડાના માર્ગમાં 1 ઇંચ જેટલું દૂર અહીંયા વાટ હોય તો 1 ઇંચ દૂર અહીંયા આપણે દિવાસળી રાખીને એને સળગાવવાની, એટલે આ જ્યોત ફરીથી સળગી જાય છે. કમ્પ્લેટ. તો આ પ્રયોગ કરી શકો તમે ઘરેથી. તો આ થઈ બેન્ઝીનની પ્રાપ્તિ. હવે ધ્યાન રાખજો, એના પછી પ્રશ્ન નંબર S65. પ્રશ્ન નંબર S65 બોલો. S65માં બેન્ઝીનના આણ્વીય સૂત્રની તારવણી. બેન્ઝીનના આણ્વીય સૂત્રની તારવણી. તો કોઈપણ સંયોજનના આણ્વીય સૂત્રની તારવણી કેવી રીતે કરવામાં આવે? બોલો, વિચારો.
તો જો આપણે જંગલમાં ધારો કે ફરવા ગયા છીએ અને એક આપણને અજ્ઞાત પદાર્થ મળ્યો, તો સાયન્સના વિદ્યાર્થી તરીકે આપણને એમાં એક જિજ્ઞાસા પેદા થવી જોઈએ. એક જિજ્ઞાસા પેદા થવી જોઈએ કે પદાર્થ કયો છે. તો હવે એ પદાર્થ કયો છે નક્કી કરવા માટે સૌથી પહેલું એનું ગુણાત્મક પરિમાપન કરવું પડે. આ ગુણાત્મક પરિમાપન એટલે શું? તો તેમાં કયા તત્વો આવેલા છે તે નક્કી કરવું. તો આપણે બેન્ઝીનનું જ્યારે આણ્વીય સૂત્ર તારવવું હોય તો સૌથી પહેલું એનું ગુણાત્મક પરિમાપન કરી એમાં કયા તત્વો હાજર છે તે નક્કી કર્યા તો એમાં ખબર પડી કે એમાં કાર્બન અને હાઇડ્રોજન 2 તત્વો હાજર છે. બરોબર. ચલો, એના પછી એનું ભારાત્મક અથવા માત્રાત્મક, 2 શબ્દો એક જ છે, પરિમાપન કરવું પડે. બરોબર. તો આ ભારાત્મક અથવા માત્રાત્મક પરિમાપનમાં આપણે શું નક્કી કરીએ? તો તેમાં આવેલા તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ટકાવાર પ્રમાણ નક્કી કરવામાં આવે છે. અથવા તો તત્વોનું સાપેક્ષ પ્રમાણ નક્કી કરવામાં આવે છે. જો હવે આ 2 શબ્દો મેં કેમ અલગ લખ્યા, અથવા કરીને કેમ લખ્યું છે? તો પહેલું આ થાય અને પછી આ થાય. એ આપણે ભણી ગયા હતા ચેપ્ટર 1માં, દાખલા પહેલા તટ પર સાગ અને સાપ છે. આ દાખલા ગણ્યા હતા. એમાં આપણે તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરી એનું શું નક્કી કર્યું હતું? પ્રમાણ સૂચક સૂત્ર. શું નક્કી કર્યું હતું? પ્રમાણ સૂચક સૂત્ર. બરોબર. તો અહીંયા બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર CH હોવાનું માલુમ પડ્યું હતું. એટલે કે એમાં કાર્બન હાઇડ્રોજનનું પ્રમાણ, કાર્બન જેમ હાઇડ્રોજન, બોલો કેટલા હતા? 1:1. ચલો, એના પછી બોલો એનું શું કરવું પડે? તો માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી આણ્વીય દળ નક્કી કરવું પડે. બરોબર. બોલો આ સૂત્ર આ નક્કી કર્યું તો સૂત્ર દળ શું થયું? તો 12 + 1 એટલે 13 થયું. સૂત્ર દળ એ થયું. આણ્વીય દળ તો આ નક્કી કર્યું તો બેન્ઝીનનું C6H6, હવે હું બેન્ઝીન લખીશ અહીંયા. તો બેન્ઝીનનું આણ્વીય દળ 78 ગ્રામ પર મોલ હોવાનું માલુમ પડ્યું. અને એના ઉપરથી જો ગુણક સંખ્યા આપણે પહેલા પાઠમાં ભણી ગયા હતા. ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. તો બોલો અહીંયા 78 / 13 કરીએ તો 6 થાય. એનો મતલબ કે એમાં કાર્બનની સંખ્યા પણ 6 છે, હાઇડ્રોજનની સંખ્યા પણ 6 છે. આને 6 વડે ગુણી દેવાનું. તો આમ એનું આણ્વીય સૂત્રની તારવણી થાય. બોલો કમ્પ્લીટ? ક્લિયર? તો આ રીતે તમે વિચારીને લખશો તો કંઈ જ ગોખવું પડે નહીં. હંમેશા પહેલું તો એ સંયોજનમાં કયા તત્વો આવેલા છે એ નક્કી કરવું પડે. એ નક્કી કરવા માટે કરવામાં આવતું કાર્ય એટલે ગુણાત્મક પરિમાપન. પછી એ તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું છે એ નક્કી કરવા માટે કરવામાં આવતું પરિમાપન એટલે માત્રાત્મક અથવા ભારાત્મક. અને એના પછી એનું એટલે ગણતરી કરીને તટ પર સાગ અને સાપ છે એની ઉપરથી આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરીએ. પછી એનું સ્પેક્ટ્રોમીટરની મદદથી આણ્વીય દળ નક્કી કરીએ, માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી. તો આપણને ત્યાં શું મળે? બોલો કમ્પ્લીટ? તો એ આણ્વીય દળ મળ્યું. આણ્વીય દળને પેલા સૂત્ર દળ વડે ભાગી નાખીએ તો આપણને એક ગુણક સંખ્યા મળે. એ ગુણક સંખ્યાને આના વડે ગુણી દઈએ, પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણીએ તો આપણને આણ્વીય સૂત્ર મળે છે. બોલો કમ્પ્લીટ? તો અહીંયા તમારો 65મો પ્રશ્ન પૂરો થયો. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 66. તો જોજો અહીંથી આપણને એનું સૂત્ર ખબર પડી, હજુ બંધારણ નથી ખબર પડી. તો બંધારણ પાછું પ્રયોગો દ્વારા નક્કી થાય. બરોબર. તો એમાં બેન્ઝીનનું બંધારણ દર્શાવવાનો સૌ પ્રથમ પ્રયોગ કેક્યુલે નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. કોણે કર્યો હતો? તો અહીંયા પ્રશ્ન નંબર તમારો 66 છે. કેક્યુલે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ સમજાવો. અથવા તો પ્રશ્ન નંબર 66 આ રીતે લખાય: બેન્ઝીનનું કેક્યુલે એ રજૂ કરેલું બંધારણ સમજાવો. આ રીતનો પ્રશ્ન થાય. કેક્યુલે રજૂ કરેલું બેન્ઝીનનું બંધારણ અથવા તો બેન્ઝીનનું કેક્યુલે રજૂ કરેલું બંધારણ સમજાવો.
તો ધ્યાન રાખજો, અહીંયા આપણે આગળની એક પ્રક્રિયા, જો હું તમને યાદ કરાવું, આલ્કિન સંયોજનોની એક પ્રક્રિયા હતી. કોની સાથે? પાણી સાથે. કોની હાજરીમાં? Zn ની હાજરી. પહેલું ઓઝોનાઇઝેશન યાદ કરો, પહેલી O3 સાથે, બરોબર. ત્યાં આપણને શું મળ્યું હતું? CH યાદ આવે છે? આ રીતે ચક્રીય ઓઝોનાઇડ મળ્યું હતું. એની પાણી સાથે Zn ની હાજરીમાં પ્રક્રિયા કર્યું હતું તો HCHO, બરોબર, અરે HOC મળ્યું હતું. CHO એટલે કે COH. તો જોજો અહીંયા ઇથિનમાં એક દ્વિબંધ છે, તો બેન્ઝીનમાં શું છે? એકાંતરે બોલો 3 દ્વિબંધ છે. ખાસ ધ્યાન રાખજો, એકાંતરે 3 દ્વિબંધ છે. બોલો એની O3 સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? બોલો O3 સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? તો હવે આ જ વસ્તુ અહીંયા પાઇબન તૂટીને જેમ ઓઝોન બન્યો હતો એમ અહીંયા પણ પાઇબન તૂટીને ઓઝોન બને. તો જોજો હું મોટું બંધારણ દોરીશ, અહીંયા થોડું તમને ખ્યાલ આવે એ માટે. ચલો આ ચક્ર તો દોરી દીધું. બોલો પાઇબન ક્યાં હતો? અહીંયા ને અહીંયા હતો. તો આ કાર્બન એમના એમ, જોજો એની સાથે હાઇડ્રોજન પણ હું એમના એમ લખી જ દઉં છું. બોલો અહીંથી શું થયું? તો અહીંથી 1 O આમ અને 2 O આમ. બોલો આ રીતનું થયું હતું, વચ્ચેથી આ બંધ તૂટી ગયો હતો. ક્લિયર? એવી રીતે બોલો વચ્ચેથી આ બંધ તૂટ્યો અને 1 O આમ અને અહીંથી આમ થયું હતું. ક્લિયર? ચલો એવી રીતે અહીંથી આ બંધ તૂટ્યો તો 2 સિગ્મા અને પાઈ, તો અહીંયા O2 અંદર અને 1 O બહાર થયું. જોઈ લો, આવું બંધારણ પ્રાપ્ત થાય. આને કહેવાય બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ. શું કહેવાય? તો જોજો આ બંધારણ ચોપડીમાં નથી, MCQમાં પૂછાય. તો ધ્યાન રાખજો, હું તમને દોરતા શીખવાડું. એકદમ સહેલું છે. એક ત્રિકોણ દોરી કાઢો, આવું મોટું ત્રિકોણ દોરી કાઢો. પછી એમાં અહીંયા CH, અહીંયા CH, અહીંયા CH, એક લાઈનમાં 2 CH કરી નાખો, બરોબર. પછી અહીંથી O પતી ગયું, આ O કરી નાખો. બોલો એવી રીતે O પતી ગયું. જોઈ લો, ખબર પડી ગઈ? તો આ બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડનું બંધારણ થયું. હવે જોજો આપણે એને શું કરીએ છીએ? તો પહેલાંની જેમ જ H2Oની હાજરીમાં, અરે H2O સાથે Zn ની હાજરીમાં ગરમ કરીએ. બોલો શું થાય? શું થાય? તો આમાં શું થયું હતું? આમાં શું થયું હતું? તો જોજો આ 2 બંધ તૂટ્યા હતા અને આ બંધ તૂટ્યો હતો. એ 2 બંધ તૂટ્યા હતા અને આ બંધ તૂટ્યો હતો, બરોબર. શું થયું હતું? વિચારો, શું થયું હતું? તો અહીંથી આ બંધ તૂટ્યો એટલે આ 2 અહીંયા જોડાયા હતા અને અહીંયા સીધું શું થઈ ગયું હતું? આ ઉપરના 2 બંધ તૂટ્યા એટલે આ જોડાયો, આ તૂટ્યો એટલે અહીંથી આમ થઈ ગયું. ખબર પડી હું શું કહેવા માંગુ છું? બોલો વિચારો. બોલો કેટલા? ભાઈ આ વચ્ચે બંધ નથી, વચ્ચે બંધ નથી, મેં ભૂલથી દોરી કાઢ્યો તો અહીંયા નથી. જુઓ તો શું થશે હવે? વિચારો. બોલો. તો આ બંધ તૂટ્યો, આ તૂટ્યો એટલે પહેલો બંધ અહીંયા બની ગયો. પછી હવે આ બંધ તૂટ્યા તો અહીંયા બની ગયો. બોલો આ સંયોજન મળ્યું હતું. તો અહીંયા પણ એવું જ થશે. અહીંયા શું થશે ખબર છે? એકચ્યુઅલી ધ્યાન અહીંયા રાખજો. અહીંયા આપણને શું અહીંયા જોજો, હું અહીંયા મારી થોડી ભૂલ છે. બોલો ત્યાં આપણી પ્રક્રિયા યાદ કરો તો શું મળ્યું હતું? યાદ કરો. આલ્કિનની ઓઝોનાઇઝેશન પ્રક્રિયા. પ્રશ્ન નંબર તમારા પેમ્ફલેટનો આપણે જોઈ જ લઈએ એટલે કોઈ ભૂલ ના થાય, બરોબર. ભૂલ આપણે કરવી જ નથી. પછી શું કરો આપણે? તો આલ્કિનની ઓઝોનાઇઝેશન પ્રક્રિયા, હા 48મો પ્રશ્ન છે. 48મો પ્રશ્ન છે. જોજો મેં ત્યાં અહીંયા છે ને CH3 CH2 લીધું હતું, CH લીધું હતું.
તો એમાં આપણને બે નિપજ મળી હતી, CH3CHO અને અહીંયા HCHO મળ્યું હતું. એટલે જુઓ અહીંથી જે બંધ તૂટ્યો ને, અહીંથી જે બંધ તૂટ્યો એ ઓક્સિજન સીધા અહીંયા જતા રહ્યા. એટલે બોલો આનો એક એક ઇલેક્ટ્રોન મુક્ત થયો તો અહીંથી જે બંધ તૂટ્યો એના એક એક ઇલેક્ટ્રોન મુક્ત થયા. એટલે તો જો આપણે ઇથિન લઈશું, ઇથિન લઈશું તો આપણને બે અણુ ફોર્માલ્ડિહાઇડ મળશે. ઇથિન લઈએ તો HCHO જ મળે. તો એવી રીતે બોલો અહીંયા શું થશે, આ બંધ તૂટ્યો, આ બંધ તૂટ્યો, આ તૂટ્યો, આ તૂટ્યો. બોલો વિચારો હવે, એવી રીતે આ તૂટ્યો અને આ તૂટ્યા. તો જોજો આ બે કાર્બન જોડાયેલા છે એમના એમ, હું અહીંયા એ રીતે જ લખીશ. બોલો આ બે એમના જોડાયેલા રહ્યા, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, અહીંયા ડબલ બોન્ડ થયો, તો ડબલ બોન્ડ હો, ડબલ બોન્ડ હો. એવી રીતે આ બે કાર્બન જોડાયેલા રહ્યા. જુઓ તો અહીંયા શું થશે, CH, અહીંયા ડબલ બોન્ડ હો, અહીંયા ડબલ બોન્ડ હો. અને આ બે જોડાયેલા રહ્યા તો અહીંયા થયું CH, ડબલ બોન્ડ હો, ડબલ બોન્ડ હો. તો આ ગ્લાયોક્ઝલ કહેવાય. શું કહેવાય આપણને? ગ્લાયોક્ઝલના 3HCHO, અરે સોરી HCHO જ લખાઈ જાય છે, 3HOCCOH, આવા ત્રણ અણુ મળે આ ગ્લાયોક્ઝલના. જે શું દર્શાવે છે બોલો? તો આ ક્યારે શક્ય બને? આ ત્રણ અણુ મળે છે જે દર્શાવે કે આમાં એકાંતરે 3 પાઇબંધ આવેલા છે. એકાંતરે 3 પાઇબંધ આવેલા છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી બીજી પ્રક્રિયા એમને શું કરી? તો બીજી પ્રક્રિયા એમને બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી. તો જો પહેલી પ્રક્રિયા દ્વારા એમને શું પુરવાર કર્યું કે બેન્ઝીનમાં 6 કાર્બનનું ચક્ર છે અને તેમાં એકાંતરે 3 પાઇબંધ આવેલા છે. ફરીથી સમજો આ પ્રક્રિયા. હવે એને આપણે ભૂલ રહિત બોલો CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, CH. બોલો અહીંયા આ રીતે 3 પાઇબંધ હતા. એની ઓઝોન સાથે પ્રક્રિયા કરી, 3 અણુ ઓઝોન સાથે, એટલે 3 પાઇબંધ તૂટ્યા. જોજો 3 એટલે પાઇબંધ સિગ્મા બંધ તૂટી ગયા બંને, આ દ્વિબંધવાળા. તો હું અહીંયા રાખું છું, ત્યાં તોડી દઉં છું. બોલો અહીંયા શું થયું? તો CH, પછી CH અને અહીંયા CH અને CH. બોલો આ 3 બંધ રહ્યા, આ પાઇબંધ તૂટી ગયા. બરોબર? એ પાઇબંધ તૂટ્યા એટલે એની સાથે ઓઝોન જોડાયો. તો જોજો અહીંયા ઓઝોન આમ, અહીંયા 2 ઓક્સિજન આમ, 3 થઈ ગયા ઓક્સિજન. એવી રીતે 2 ઓક્સિજન આમ અને ત્રીજો આ રીતે. એવી રીતે 2 ઓક્સિજન આમ અને ત્રીજો આ રીતે જોડાયા. હવે એની H2O સાથે Zn ની હાજરીમાં ગરમ કર્યું. એટલે જોજો આ 2 પાઇબંધ તૂટ્યા, અહીંથી આ બંધ તૂટ્યો. ધ્યાનથી જોજો, હું એકમાં જ સમજાવું પછી આપણે આગળ વધીએ. આ 2 બંધ તૂટ્યા એટલે ઓક્સિજન મુક્ત થયો. ઓક્સિજન અહીંયા ગયો તો -H2O2 યાદ આવ્યું. હવે આની એક વેલેન્સી મુક્ત થઈ, આની એક મુક્ત થઈ. બોલો હવે તો આ તૂટ્યો એટલે એક વેલેન્સી આની એક આની, એટલે આટલા ભાગમાંથી શું બન્યું આ જુઓ તો CH ડબલ બોન્ડ O, CH ડબલ બોન્ડ O. એવી રીતે અહીંયાથી આ તૂટ્યો તો બીજો અણુ બન્યો. એવી રીતે અહીંથી આ તૂટ્યો ને આ તૂટ્યો તો ત્રીજો અણુ બની ગયો. કમ્પ્લીટ. બોલો આ થઈ ગયું બેન્ઝીન ટ્રાયોઝોનાઇડમાંથી 3 અણુ ગ્લાયોક્ઝલ. એને શું પુરવાર કર્યું કે બેન્ઝીનમાં 6 કાર્બનનું ચક્ર હોવું જોઈએ અને તેમાં એકાંતરે પાઇબંધ હોવા જોઈએ. ચલો એમને હવે બીજી પ્રક્રિયા શું કરી? તો એમને બેન્ઝીનનું બ્રોમિનેશન કર્યું. ધ્યાન રાખજો, જે આપણે પાછળ વિગતવાર ભણવાનું છે, અત્યારે ખાલી સમજી લઈએ. તો બેન્ઝીન એની Br2 FeBr3 સાથે પ્રક્રિયા કરી. તો ધ્યાન રાખજો, અહીંયા જે H હતો, અહીંયા બધા H છે. હું બધા H ને નંબર આપી દઉં છું. બોલો 1 2 3 4 5 6. તો બધા H દૂર થઈ અને એની જગ્યાએ Br દાખલ થયો વારાફરતી. બધામાં એક એક H દૂર થયો. કેટલાકમાં અહીંયા થયો, કેટલાકનો આ રે થયો, એવી રીતે આ થયો, એવી રીતે નીચેનો થયો. બરોબર? એવી રીતે આ બાજુની સાઈડનો થયો અને એવી રીતે આ બાજુની સાઈડનો થયો. પણ આમ 6 નિપજો મળવી જોઈએ. પણ આ 6 નિપજોના ગુણધર્મો એક સમાન હતા. આ 6 નિપજોનું નામ શું થશે? બ્રોમોબેન્ઝીન. તો ગુણધર્મો સમાન છે એનો મતલબ કે આમાં 6 હાઇડ્રોજન અને કાર્બન કેવા છે? સમતુલ્ય, એક સરખા છે. બોલો શું પુરવાર થયું બીજી પ્રક્રિયાથી? તો બેન્ઝીન ચક્રમાં આવેલા 6 કાર્બન અને 6 હાઇડ્રોજન સમાન પ્રકૃતિ ધરાવે છે. હવે ધ્યાન રાખજો,
એમને આ બન્યા પછી આગળ બ્રોમિનેશન કર્યું ફરીથી Br2 FeBr3, તો એમાં એમને 3 સમઘટકો મળ્યા. હવે જોજો, તમારા ચક્ર ના દોરવું હોય તો વચ્ચે સર્કલ દોરી શકો, પણ નવા સિલેબસમાં જો કે માન્ય જ છે. બોલો, તો અહીંયા સર્કલ દોર્યું તો એક Br અહીંયા જોડાયો, પછી બીજો Br અહીંયા જોડાયો અને ત્રીજો Br અહીંયા જોડાયો સામસામે, એટલે કે પાસ પાસે એકાંતરે સામસામે. બોલો, અહીંયા જોડાય તો પાછું એકાંતરે આના જેવું થાય ને અહીંયા જોડાય તો પાછું પાસ પાસે. એટલે આપણને ત્યાં કેટલી નિપજો મળી? 3 નિપજો મળી. ત્યાં કેટલી નિપજો મળી? 3 નિપજો મળી હતી. બરોબર. જે શું દર્શાવે છે કે બેન્ઝીનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જે કાર્બનિક સંયોજન બને છે એમાં 6 હાઇડ્રોજન સમતુલ્ય હોતા નથી. આમાં 3 અલગ અલગ નિપજો મળી, એમાં 6 હાઇડ્રોજન સમતુલ્ય હોતા નથી. બોલો, કમ્પ્લીટ? ક્લિયર? ઓકે. તો આના ઉપરથી ધ્યાન રાખજો. એમણે, હવે હું આખું અંદર ચોપડીમાં લખ્યું છે પ્રમાણે સમજાવું તમને પેમ્ફલેટમાં. તો બોલો, પહેલી બેન્ઝીનની ઓઝોન સાથે પ્રક્રિયા કરી ટ્રાયઓઝોનાઇડ બનાવે છે, જેનું ZnH2O વડે જળ વિભાજન કરતા ગ્લાયોક્સલના 3 અણુ પ્રાપ્ત થાય છે, જે સૂચવે છે કે બેન્ઝીનમાં એકાંતરે 3 દ્વિબંધ આવેલા છે. હવે બીજી પ્રક્રિયા, બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા તે એક વિસ્થાપિત વ્યુત્પન્ન બનાવે છે જેના કોઈ સમઘટકો હોતા નથી, જે પુરવાર કરે છે કે બેન્ઝીનમાં આવેલા 6 કાર્બન અને 6 હાઇડ્રોજન કેવા છે? સમાન છે. પછી ત્રીજું, આ પ્રક્રિયાના અવલોકનના આધારે, જોજો હવે, આ પ્રક્રિયાના અવલોકનના આધારે 1865માં કેક્યુલે બેન્ઝીનનું એક બંધારણ દર્શાવ્યું. કેક્યુલે એ 2 પ્રક્રિયા ઉપરથી બંધારણ દર્શાવ્યું. આ રીતનું આપણે અત્યાર સુધી જે દોર્યું છે એ જ દર્શાવ્યું, જેમાં એકાંતરે પાઇબંધ અને દરેક કાર્બન ઉપર એક હાઇડ્રોજન, જેને આપણે ખાલી બંધ રેખા સૂત્ર વડે દર્શાવીએ તો આ રીતે પણ દર્શાવાય. બોલો, કમ્પ્લીટ? ક્લિયર? હવે ધ્યાન રાખજો, એમણે શું કર્યું આગળ? તો કેક્યુલે રજૂ કરેલા ઉપરોક્ત બંધારણના સંદર્ભમાં હવે એમને આગળ બ્રોમિનેશન કર્યું. તો આગળ બ્રોમિનેશન કર્યું એટલે Br અહીંયા જોડાયો, અહીંયા જોડાયો ને અહીંયા જોડાયો, એટલે કે 1,2 ડાયબ્રોમોબેન્ઝીન, 1,3 ડાયબ્રોમોબેન્ઝીન ને 1,4 ડાયબ્રોમોબેન્ઝીન. તો અહીંયા 1,2 ડાયબ્રોમોબેન્ઝીનનો વિચાર કરવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1,2 ડાયબ્રોમોબેન્ઝીનના 2 સમઘટકો શક્ય પ્રાપ્ત થાય. બોલો, 1,2 ડાયબ્રોમોબેન્ઝીનના કયા 2 સમઘટકો પ્રાપ્ત થાય? વિચારો તો ધ્યાન રાખજો, ધ્યાનથી. પહેલો સમઘટક આ રહ્યો, અહીંયા Br છે, અને બીજો, તો ધ્યાનથી જોજો, આમાં કોઈ પેલી આળસ ના રાખતા. બોલો, આ બેમાં શું તફાવત છે? આમાં શું તફાવત છે? તો આમાં બ્રોમિન જે કાર્બન સાથે જોડાય છે એની વચ્ચે એકલ બંધ છે, જ્યારે અહીંયા દ્વિબંધ છે. બ્રોમિન જેની સાથે જોડાયા છે એમાં એકલ બંધ છે, જ્યારે બીજા બંધારણમાં દ્વિબંધ છે. આમ તો બેન્ઝીનના 2 સમઘટકો પ્રાપ્ત થાય છે, જે પૈકી એક સમઘટકમાં 2 કાર્બન પરમાણુ સાથે બ્રોમિન પરમાણુ જોડાયેલો હોય છે, તેવા કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે, જ્યારે બીજા સમઘટકમાં ત્યાં દ્વિબંધ હોય છે. પરંતુ વાસ્તવમાં 1,2 ડાયબ્રોમોબેન્ઝીન, હવે જોજો, અહીંયા આ 2 શક્ય, બંધારણીય રીતે શક્ય બન્યા, પણ ગુણધર્મોની દ્રષ્ટિએ આ 2 કેવા છે? સરખા છે. એનો અર્થ એવો થયો કે આ પાઇબંધનું અંદર શું થતું હોવું જોઈએ? ભ્રમણ થતું હોવું જોઈએ. એનો અર્થ એવો થયો કે અહીંયા તો વાસ્તવમાં આનું એક જ બંધારણ શક્ય છે. એટલે બેન્ઝીન પછી કેક્યુલે શું કર્યું? બેન્ઝીનનું કેક્યુલે એવું વિચાર્યું કે અહીંયા આનું ભ્રમણ થાય છે, એટલે કે દોલન થાય છે આ પાઇબંધનું, અને એના ઉપરથી એમણે બેન્ઝીનનું કયું બંધારણ રજૂ કર્યું? તો 2 બંધારણો રજૂ કર્યા જે એકબીજામાં સંસ્પંદન પામે છે, જે આપણે ચોથા પાઠમાં ઓલરેડી ભણી ગયા છીએ. બોલો, કમ્પ્લીટ? અહીંયા આ રીતે દર્શાવવાના. બોલો, ક્લિયર? તો આમ અહીંયા બેન્ઝીનનું કેક્યુલે રજૂ કરેલું બંધારણ આ રીતે થયું. હવે જોજો આ બંધારણની મર્યાદા. તો આ બંધારણમાં પાઇબંધ છે એટલે બેન્ઝીન કેવું છે? અસંતૃપ્ત. તો તેમ છતાં તો ધ્યાન રાખજો, બેન્ઝીનની અસામાન્ય સ્થિરતા તથા યોગશીલ પ્રક્રિયા, એટલે યોગશીલ પ્રક્રિયા દર્શાવવું જોઈએ, પણ એ દર્શાવતું નથી. તો યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની નિષ્ક્રિયતા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવવાની વૃત્તિ એ કેક્યુલે સૂચવેલા ઉપરોક્ત બંધારણોના આધારે સમજાવી શકાતી નથી. આ યાદ રાખજો. સ્થિરતા, પછી બીજું, બોલો, બીજું શું છે? તો યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની નિષ્ક્રિયતા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ કેક્યુલે દર્શાવેલા બંધારણના આધારે સમજાવી શકાતી નથી. તો
તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 66 પૂરો થયો. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. એક કામ કરો, S41 લઈ લઈએ. તો બોલો, બેન્ઝીનની અસામાન્ય સ્થિરતા, યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની નિષ્ક્રિયતા અને વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતા શાના આધારે સમજાવી શકાય? તો એ સમજાવી શકાય સંસ્પંદન બંધારણોના આધારે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે.